ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશનમાં દર વર્ષે આપણે ભજન કોમ્પિટિશન આયોજન કરીએ છીએ. લાસ્ટ ટાઈમ કોરોના હિસાબથી આપણાથી આ પ્રોગ્રામ થઈ શકતો નથી, તો અમને બી દર વખતે આપશો કે દર વખતે એન્ટ્રી વધે, પણ ખબર નહીં અમારું મંડળની આ કોમ્પિટિશન હોય ને ત્યારે લોકો પાસે પ્રેક્ટિસ કરવાનો ટાઈમ નથી હોતો એવું લાગે છે મને. એટલે આ વખતે મારી પહેલાંથી જ રિક્વેસ્ટ છે કે તમારા જેવા જેટલા મંડળ હોય ને એને પણ આમાં ભાગ લેવા પ્રોત્સાહિત એટલા માટે કરો કે એ લોકોને આ મંચ એક મળી રહી. પોતાનું સ્કિલ શું છે એને તમે નંબર આવો કે ના આવો એ મહત્ત્વનું નથી, પણ તમારું જે સ્કિલ છે એને તમે મંચ આપી શકો કે ભાઈ તમે કેવી રીતે એને પ્રેઝન્ટેશન કરી શકો. દર વખતે કંઈ બધાના નંબર નથી, બરાબર. અને ઘણા લોકો એવી કમ્પ્લેન હોય કે પાર્સલિટી કરે. ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશન એક જ એવું વાપીની અંદર મંડળ છે કે એમાં કોઈ નથી પ્રેસિડેન્ટ, ઓલ આર ઇક્વલ, અને કોઈ દિવસ પાર્સલિટી થતી જ નથી. માર્ક્સ જે રીતના હોય છે એ રીતના નંબર આપવામાં આવે છે. હવે હું મારા ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બરો અને દરેક મેમ્બરો બધાને દીપ પ્રાગટ્ય માટે અહીં પધારવા આમંત્રણ આપું છું. અને આજના આપણા જજ સ્મિતાબેન ઠક્કર અને અલકાબેન કટડિયા બંનેને અહીંયા પધારવા આમંત્રણ આપું છું. અલકાબેન તો ઓલરેડી ફાઉન્ડર મેમ્બર છે જ, પણ આજે જજ તરીકે આપણે એમને માન આપીશું. વેલકમ અલકાબેન, વેલકમ સ્મિતાબેન. કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપયોગી નમોસ્તુતે દીપયોગી નમોસ્તુતે. સંસ્કારોનું ઘડતર શાળામાં જ થાય, એટલે આ પણ એક આપણા બાળકોનું મંદિર જ છે. અને આજની ખાસ એક જાહેરાત હું કરી દઉં કે આપણી 8 જ એન્ટ્રી છે, એટલા માટે અમે એવું ડિસાઇડ કર્યું છે કે 8 જણાને 8 થી 1 સુધી નંબર આપીશું, નો કોન્સોલેશન પ્રાઇઝ. અને એટલા માટે આવું ડિસિઝન લેવામાં આવ્યું છે કે કોન્સોલેશન પ્રાઇઝમાં કંઈ પણ આપો, 5 રૂપિયા આપો કે 500 રૂપિયા આપો, એ મહત્વનું નથી, પણ લોકોના મનમાં એમ થાય કે કોન્સોલેશન પ્રાઇઝ છે, એના કરતાં ટોપ 10માં
ઓકે, એટલે અને કોઈએ પણ પહેલાંથી જ કહી દઉં કે દરેક લોકો ઉત્કર્ષ મંડળના માટે કોઈ દિવસ બહાર જઈને બોલશો નહીં કે અહીંયા પાર્સાલિટી થાય છે. અમારા મંડળની અંદર કોઈ દિવસ પાર્સાલિટી થતી જ નથી. બરાબર, વર્ષોથી અમે આ કોમ્પિટિશન કરીએ છીએ. હવે ઉત્કર્ષનો પરિચય આપું તો 4 મિનિટમાં તમને જણાવી દઈશ કે ઉત્કર્ષ શું છે. ઉત્કર્ષની પાઠશાળામાં પરિસ્થિતિ મુજબ માણસને વાસ્તવિક વિવાહમાં ઢળી જવાની તાલીમ અપાય છે. પરિસ્થિતિ પ્રમાણે માણસને વિવાહમાં ઢળી જવાની તાલીમ અપાય છે. ઉત્કર્ષ એટલે એવા દોસ્તોની મહેફિલ કે જ્યાં વચનનો અનુભવ ન કરાવે એવા સ્વજનો છે. વચનનો અનુભવ ના કરાવે એવા સ્વજનો છે. એવા દોસ્તો છે જે કોઈને પણ જમીન દોસ્ત થવા દેતા નથી. એવું માનનારા દોસ્તો છે કે મારા અહીં કે સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો તો રહેતી છે, અને વાવતા રહો તો ખેતી છે. ઉત્કર્ષની અંદર 51થી વધારે મેમ્બરો લેવામાં આવતા નથી અને અત્યારે અમારી પાસે 43 મેમ્બરો છે અને ખૂબ જ સારી રીતે અમે અમારી પ્રવૃત્તિઓ કરીએ છીએ. કોઈને જોડાવાની ઈચ્છા હોય તો અત્યારે જ અમે લોકોએ નવું વર્ષ ચાલુ કર્યું છે એટલે અમારી 1000 રૂપિયા ફીસ છે, નવા મેમ્બરોની 1200 રૂપિયા. અને આવા કર્મના સિદ્ધાંતમાં માનનારા મારા દરેક મેમ્બરોને અને અહીં પાર્ટિસિપેન્ટ એવા દરેક આવનારા ભજનમાં પાર્ટિસિપેન્ટ એવા મેમ્બરોનું હું સ્વાગત કરું છું, નતમસ્તક પ્રણામ કરું છું. આજના પ્રોજેક્ટના ચેરપર્સન અલ્પાબેન કોટડિયા કે જેઓ ગુરુ, શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓમાં આગળ રહે છે અને એટલા બધા એવોર્ડો મેળવે છે કે કોંગ્રેચ્યુલેશન્સ કહેનારા થાકી જાય. એટલે હું બેનને આજે એક રિક્વેસ્ટ કરીશ કે વર્ષમાં એક પ્રોજેક્ટ તો લઈએ જ છે, પણ જે લોકો કોંગ્રેચ્યુલેશન બહુ કરે ને એમને એ લોકો એક સ્પેશિયલ પાર્ટી આપી દઈએ. અને આજના આપણા જજીસનું 2 શબ્દોથી સ્વાગત અલ્પાબેન કોટડિયા કરશે, કારણ કે એમના નેક્સ્ટ ડોર નેબર છે અને ખાસ ફ્રેન્ડ છે. વેલકમ અલ્પાબેન. મોર્નિંગ તો બધાને ખબર જ છે, જેમ કે હું કહું કે હર ક્ષણ આપણા માટે એક નવી સવાર છે, પણ હવે નવી સવારને આપણે પ્લીઝફુલ બનાવી દઈએ. બનાવી છે કે નહીં? તો આજે ચોક્કસ આપણે અહીંયા ભેગા થયા છે ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશનના પ્રોગ્રામમાં, તો એ જરૂર બનાવશું. અને કામિનીબેને બહુ સરસ શરૂઆત કરી અને માયાબેન, રશ્મિકાબેને બી ભજનથી સરસ શરૂઆત કરી છે, તો આ પ્રોગ્રામ સારો જ જશે, હે ને? નંબર્સનું કોઈ એ નથી કે 20 મંડળ પાર્ટ લે છે કે 5 મંડળ પાર્ટ લે, પણ અહીંયા 100% પોતાના આપીને પાર્ટ લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ, સો આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. એન્ડ જેવું હંમેશા હું કહું ને, ફોર મી ઈચ પાર્ટિસિપન્ટ ઇઝ અ વિનર. સો હમણાંથી હું બધાને વિનર ડિક્લેર કરી દઉં છું. યસ, અને ટુડે આઈ હેવ માય વન ઓફ ધ ક્લોઝેસ્ટ ફ્રેન્ડ સ્મિતાબેન ઠાકર એઝ અ જજ. શી ઇઝ માય નેબર, અને મને લાગે છે હું ત્યાં રોયલ ફિલ્મ્સમાં આવી તો શી વોઝ ધ ફર્સ્ટ પર્સન આઈ વુડ હેવ મેટ હર. With her I felt that I can share lot of things, isn't it? Same intellectual level. So અને અમારા અહીંયા જે અમારી પ્રી સ્કૂલ ચાલે છે એમાં અને વાપી પબ્લિક સ્કૂલમાં સ્મિતાબેને ઘણીવાર એઝ અ જજ સેવા આપી છે અને મને એમના જજમેન્ટ પર હંમેશા બહુ જ ભરોસો છે કે શી ડઝ જજિંગ વેરી ફેરલી. એન્ડ આઈ કુડ સી માય રિફ્લેક્શન ઇન હર, બિકોઝ મારું સામે છોકરું બેઠું હોય ને તો પણ હું એને એક માર્ક બી વધારે ના આપું, વોટ એવર ઇઝ ડિઝર્વિંગ જ મળે ને એવું મેં એમનામાં પણ જોયું છે. તો આજે સ્મિતાબેનને, અને શી ઇઝ ઓલ્સો મલ્ટી ટેલેન્ટેડ લેડી. આઈ વેલકમ હર વિથ માય વર્ડ્સ એન્ડ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. થેન્ક યુ. સ્મિતાબેનનો આટલો સરસ પરિચય આપ્યો, પણ મને જે ખબર છે એમાં સાગર એમનો દીકરો એ ફર્સ્ટ બ્લેક બેલ્ટ ધરક હતો બહુ વર્ષો પહેલાં, અને એટલે એક મા સારા શિક્ષકની ગરજ સારી શકે એ એમણે ઉદાહરણ એમના દીકરા થ્રુ પૂરું કર્યું છે. અને સાહેબ મેરેજ થઈ ગયા છે ને? હા,
પણ આટલા નાનો હતો એમનો દીકરો અત્યારે સૌથી નાની એજમાં એણે બ્લેક બેલ્ટ હાસિલ કર્યો હતો, એટલે એના માટે સ્મિતાબેનનો ખાસ સહયોગ એમાં રહ્યો છે. હવે આપણે જીજાઈ મંડળ આવી ગયું. જીજાઈ મંડળ આપણે સ્વસ્વરૂપ સંપ્રદાય મંડળને આમંત્રિત કરીશું ભજન કોમ્પિટિશનની શરૂઆત કરવા માટે. વેલકમ સ્વસ્વરૂપ संप्रदाय मंडल खोड़ियानगर. महिलाओं को हमारा सेवा केंद्र की तरफ से खूब खूब शुभेच्छा. और अभी कोरोना की महामारी आई है. कोरोना की महामारी में अपना जीवन कितना अनमोल है ये तो आपको सबको पता ही है. देखो समझो अभी आपने आपके घर पे किसी को कोरोना हो तो आपने आप उसके कितने नजदीक भी होके नहीं जा सके, क्योंकि अपना जीवन सबको अनमोल और प्यारा है. इसीलिए कोरोना के ऊपर हम लोग भजन निकाले हैं. अनमोल तेरा जीवन यूं ही गवा रहा है.
સીતારામ. હિન્દીમાં તો બધાને સમજ પડે, મરાઠીમાં તો મને જ નહીં સમજ પડે, પણ ભગવાનનું ભજન હોય તો ઓટોમેટિક સમજ પડી જ જાય. બરાબર. હવે આપણે જાનકી મંડળને ઇન્વાઇટ કરીશું. જાનકી મંડળ અને એના પછી જીજાઈ મહિલા અધિકાર સંગઠનના મંડળ રેડી, જેઓ અત્યારે આવ્યા છે લોકો. જાનકી મંડળ. તો ચાલો આપણે પવિત્ર શ્રાવણ માસમાં શિવ તાંડવ ગાઈને શિવજીને રીઝવીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર શિવ શંકર નીલકંઠ ગંગાધર આય શરણમ તિહારે. જ્ઞાન ऐसा विशाल देते हो मृग में छाये माहे चंद्र विराजे. तनना 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 नाना जटाटवी गलज्वल प्रवाह पावित स्थले तदेव लम्बितां भुजङ्गतुङ्गमालिकं तमत्तमत्तमत्तमन्निनादवर्णमर्वयं जगार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जनाघटं सम्भ्रम ब्रह्मण्ये पनिर्जरि विलोलरी जिवल्लरी विराजमान मुन्दन् जगत् जगत् जगज्ज्वलललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतीक्षणं मम मम मम. ॐ नमः शिवाय. ॐ नमः शिवाय. ॐ नमः शिवाय. ॐ
महिला मंडल में महिला बचत गट समूह की तरफ से मैं आज जो यहाँ पे जो परफॉर्मेंस करने वाले हैं हमारे ग्रुप की तरफ से जो सहेलियाँ हैं तो वो मराठी में गीत गा रहे हैं। तो शायद आप लोगों को मराठी थोड़ा बहुत समझ में आता होगा या नहीं होगा पता नहीं है, लेकिन गीत के बोल है आपको इस डेकोरेशन की वजह से और जो अपना कॉस्ट्यूम दिखाया गया है तो आपको थोड़ा बहुत पता चल गया होगा कि ये जो है राधा और कृष्ण की जोड़ी है। और जब राधा को मथुरे को जाना होता है दही दूध बेचने के लिए, तभी के टाइम पे कान्हा बीच में आके उसको रोक देता है। तो वो अपनी उसको कन्विंस करती है, उसको विनती करती है कि मुझे बाजार जाने दो, ये सब मुझे बेच के वापस घर आने के हैं, मेरे घर में मेरी सास ननद जो भी है, अगर मुझे लेट हो जाएगा तो गाली सुननी पड़ेगी। तो ये थोड़ी सी ड्रामा की तरफ से इन लोग यहाँ पे परफॉर्मेंस कर रहे थे। तो आपको कंसेप्ट बताने के लिए मैंने हिंदी में बोला, वो लोग अभी मराठी में गाना गा रहे हैं। थैंक यू सो मच, थैंक यू सो मच। जाऊ दे मला बाजारी तो कामाला वाटेवरी सोडरी जाऊ दे मला बाजारी अडवी तो कामाला वाटेवरी सासू माझी कटाळ बारी येऊन मारते गालावरी सासू माझी कटाळ बारी येऊन मारते गालावरी सोडरी जाऊ दे मला बाजारी अडवी तो कामाला वाटेवरी सोडरी जाऊ दे मला बाजारी अडवी तो कामाला वाटेवरी नंद माझी चावट वारी साऱ्या चुकल्या सांगेल घरी नंद माझी चावट वारी साऱ्या चुकल्या सांगेल घरी सोडरी जाऊ दे मला बाजारी अडवी तो कामाला वाटेवरी सोडरी जाऊ दे मला बाजारी अडवी तो कामाला वाटेवरी कृष्ण गबाई तुझा खेळ करून गेला पिचकारी मध्ये रंग भरेला कृष्ण गबाई तुझा खेळ करून गेला पिचकारी मध्ये रंग भरेला सोडरी जाऊ दे मला बाजारी अडवी तो कामाला वाटेवरी सोडरी जाऊ दे मला बाजारी अडवी तो कामाला वाटेवरी एका जनार्दनी विनविते राधा पाहुनी राधिका हो लागे चरणाला एका जनार्दनी विनविते राधा पाहुनी राधिका हो लागे चरणाला सोडरी जाऊ दे मला बाजारी अडवी तो कामाला वाटेवरी सोडरी जाऊ दे मला बाजारी अडवी तो कामाला वाटेवरी। धन्यवाद। गोपाळ कृष्ण भगवान। थैंक यू। खास नाना बालुराव थैंक यू। અમને મરાઠીમાં ઓછી સમજ પડે પણ અમારા જજને ખબર પડે છે મરાઠીમાં સ્મિતાબેનને, એટલે ચિંતા નહીં કરશો, એમણે તમારું પૂરેપૂરું ભજન સરસ રીતે માન્યું। હવે વાઇબ્રન્ટ ચલા મંડળ, ત્યાર પછી શ્રી ભવાની મંડળ દાદરા। સૌને જય શ્રી કૃષ્ણ। આ ભજનમાં પ્રેમ અને મિત્રતાનું મહત્વ સમજાય છે। નિર્સળ ભર્યા પ્રેમમાં આશા કે અપેક્ષા હોતી નથી। પ્રેમ હંમેશા
કરવાનો પ્લીઝ. કહેવાય છે કે શ્રાવણ મહિનાની અંદર લોકો ભજન ગાઈને તો મોટા ભાગે કાનુડાને ધ્યાનમાં રાખીને જ ભજન ગાય. જો કાનુડા ના હોતા બહેનોનું શું થાય? કાનુડા ના વગર કોઈ ભજન હોતા નથી, બરાબર? ગોરા ગોરા ગાય તારા વાંકડિયા વાળ છે, ગોરા ગોરા ગાય તારા વાંકડિયા વાળ છે, તારી ચટકતી ચાલ પર વાળી જાઉં, તારી ચટકતી ચાલ પર વાળી જાઉં, જાદુગરી આંખ તારી મીઠી મીઠી તારી વાત છે. ઉત્કર્ષ મહિલા મંડળમાં જો હું ભજન જોવા જાઉં તો મોહિની બની જાઉં છું, મોહિની બની જાઉં છું. થેન્ક યુ. બોલો સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. કોઈ મોટર સે આए કોઈ गाड़ी से आए कोई मोटर से आए कोई गाड़ी से आए तो आया पैदल चल चल के मेरे बाबा के घर पे तो आया पैदल चल चल के मेरे बाबा के
ભગવાનમય બની જઈએ એટલે આપણે સમજી જવાનું કે આપણામાં એનર્જી આવી ગઈ. આ કોરોના કાળની અંદર આપણે અદ્રશ્ય શક્તિ અને ભગવાન દ્વારા મોકલાવેલા દૂત કે એમાં જલારામ બાપા આવી જાય, સાંઈ બાબા આવી જાય, દરેકની આસ્થાનો વિષય છે. અને આપણે જેના ઉપર આસ્થા રાખીએ અને રોજ સાંઈ બાબા સિરિયલ જોઈએ જ છે કે રાગથી માણસો સારા થઈ જાય. જેમ કોરોના કાળમાં આપણને એક વસ્તુ શીખવાડી દીધી કે ભગવાનની અદ્રશ્ય શક્તિ ઉપર વિશ્વાસ રાખીને આપણે આપણા સારા કર્મો કરતા રહીએ તો હંમેશા એ માણસ સારી જિંદગી જીવી શકે છે. અને આજે કોરોના કાળમાં ભગવાને શીખવાડેલી વાતો છે એ વચ્ચે હું એટલા માટે કહીશ કે હવે પછીનું મંડળ આવે એ પહેલાં હું એમને એક બે વાતો કહેવા માગું છું. હવે આવશે શિવ શક્તિ મહિલા મંડળ. શિવ શક્તિ મહિલા મંડળ રહેશે. ભૂલ થાય તો પણ સાથ છોડનાર અનેક લોકો મળી રહેશે, પણ ભૂલ થયા પછી આપણને સંભાળી રાખનારા લોકો ખૂબ જ ઓછા મળે છે. એ આપણને કોરોના કાળ દરમિયાન ભગવાને શીખવાડ્યું છે. અને હર વખતે આપણે ઉત્કર્ષ મહિલા મંડળમાં આવીએ છીએ તો કંઈક ને કંઈક સારા નિયમો લઈને જ જઈએ છીએ. આજે પણ આપણે કોરોનાથી ભગવાને જે આપણને બ્રેક મારી છે એનાથી જે શીખ્યા છે એ થોડા અંશો જાણીશું. હવે આપણે સાંભળીએ શિવ શક્તિ મંડળ. બહેનો કાનાને પૂછે છે કે રાધા અને મીરા તારા પ્રેમમાં પાગલ પડે છે તો તને કોણ ગમે છે? પ્રેક્ષકો નક્કી કરો. Soy
ઘરમાં એટલા કંટાળી ગયા કે અરે ભાગીને બહાર જઈએ અને આપણા મિત્રોને મળીએ. અને કોરોનામાં ભગવાને એક વસ્તુ તો શીખવાડી જ દીધી, માણસ પૃથ્વી પર માણસની કદર કરવાનું ભૂલી ગયો હતો. તો કોરોનાએ એવું શીખવાડ્યું કે સંબંધો વગર જિંદગી જેમ સુંદરનું હોય અને એની કોઈ વેલ્યુ ના હોય, માણસનો હાથમાં નીકળી જાય પછી આપણા શરીરની કોઈ વેલ્યુ રહેતી નથી. માણસની કદર હંમેશા કરવી જ જોઈએ. અને એક ભજનમાં એક મંડળવાળા બોલી ગયા કે સન્માન લેવા માટે સન્માન આપવું બહુ જરૂરી છે. આજે આપણે માણસો એટલા અભિમાની અને તુચ્છ થઈ ગયા છે, એકદમ ટોચકારાથી લોકોને બોલાવીએ છીએ. એમાં હું પણ આવી જાઉં, તમે પણ આવી જાય, બધા જ આવી જાય. અને ભગવાન ક્યાંક ને ક્યાંક એવી પ્રેમ માની દે કે માણસને આગળ જતા. પણ આ વખતે ભગવાને કોરોના મહામારીની અંદર દરેક માણસના ઉપર પ્રેમ કે માણસની વેલ્યુ કરતા શીખી જાય. હવે પછીનું મંડળ છે ઉદવાડા મહિલા મંડળ. લોકોને રડાવવું કે દુભાવવું એ પાપ છે, અને તમારા મૃત્યુ વખતે લોકો રડે એ તમારું પુણ્ય છે. એટલે એ પુણ્ય આપણે કેવી રીતે કમાવવું એ આપણા જ હદની વાત છે. ભગવાન આપણને કર્મ સારા કરવાનું, ભગવાને ખૂબ જ દરેક વ્યક્તિની અંદર અલગ અલગ સ્કિલ મૂક્યા છે કે ભાઈ આની આ હોશિયારી હોય, આની આ હોશિયારી હોય. પણ એ હોશિયારીમાં માણસ એટલો બધો છકી જાય છે કે ભૂલી જાય છે કે મારી આજુબાજુમાં પણ ઘણા માણસો રહે છે. એટલે હવે આપણે સાંભળીશું ઉદવાડા મહિલા મંડળ, ત્યાર પછી સખી મંડળ લીલા મોટેની રહી. आज हम आपके सामने दादाजी की कुछ झांकियाँ प्रस्तुत करने आए हैं, जो दादाजी बरसाने से कृष्ण कन्हैया की धुन सुनने के लिए हमारे सामने प्रस्तुत हुई है. तो आप भी इस का मजा लीजिए. बोलिए श्री राधे रानी की जय, श्री बांके बिहारी लाल की जय. सुन सुन
અમુડો કહે છે કે સમગ્ર વિશ્વમાં એને 1000 પટરાણીઓ હતી છતાં પણ બેનપણીઓ રાખવાનો એને બહુ શોખ હતો. એટલે એને જોઈને આપણે એનું બધું અનુકરણ કરીએ. આજના આપણે બધા ફ્રેન્ડ્સ રાખીએ પણ કાનુડાની જેમ નિસ્વાર્થ દોસ્તી રાખી નથી શકતા. એ આપણે દરેક લોકોએ રાખવી જોઈએ. કહેવાય છે કે જીવતો માણસ જ હસી શકે, મરેલો માણસ કે શ્વાન હસી શકતા નથી. જીવતો માણસ જ હસી શકે, મરેલો માણસ કે શ્વાન હસી શકતા નથી. જીવનમાં સુખ આવે તો હસી લેવું અને દુઃખ આવે તો હસીને ઉડાવી દેવું. દુઃખ આવે તો હસીને ઉડાવી દેવું. હવે આપણે સાંભળશું, વલસાડથી આવ્યા છે આટલા દૂરથી, એમને આપણે સાંભળીશું. અને વલસાડથી અમારા મંડળમાં આટલા દૂરથી એન્ટ્રી લેવા માટે પહેલાં જ હું એમનો આભાર માની લઉં છું. થેન્ક યુ. ઉત્સવ આવી રહ્યો છે તો અમે સખી મંડળ લીલા પર કૃષ્ણ ભજન લાવ્યા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઝૂલે હિંડોળે તારા જગનો
શકીએ અને આપણી ઈચ્છા ના હોય તો આપણે આનંદમાં ના રહી શકીએ. જીવનમાં સૌને પ્રેમ કરવો અને સૌનો પ્રેમ પ્રાપ્ત કરવો એ જ જીવનની સાચી પ્રસન્નતા છે. સૌને પ્રેમ આપવો અને સૌનો પ્રેમ મેળવવો એ જ જીવનની સાચી પ્રસન્નતા છે. આજે આધ્યાત્મ મંડળે અહીંયા ખૂબ જ સરસ કૃતિઓ રજૂ કરી, પરંતુ મારા અનુભવ પ્રમાણે એક વસ્તુ કેવી છે, ખૂબ જ સુંદર ભજન હોય, સરસ સંગીત હોય, પણ ગાનારા લોકો મોઢું બંધ કરીને હૈસા વગર ગાય તો જોવાવાળાને પણ એમ થાય કે આ લોકો કંઈ ઘર લઈને ગાય છે કે શું. આનંદ લેવા માટે તમે પોતે મસ્તીમાં ગાઓ, મસ્તીમાં ઝૂમો, તો જ કોઈ પણ ગીત સંગીત ત્યારે જ સારું લાગે કે જ્યારે આપણે પોતે ઝૂમીએ તો બીજાને ઝુમાવી શકીએ. એટલે ગમે એટલું સારું ભજન હોય અને સરસ ગવાયું હોય, એના કરતાં પણ વધારે પ્રસન્નતા શેમાં મળે કે તમે બધા આનંદમાં ઝૂમતા ગાઓ અને તમારો અંદરથી એવો લય આવે કે ભાઈ સરસ ગાતા છે. આટલું સરસ ભજન ગાય અને તમારા મોઢા ઉપર હસવું ના હોય તો જોનારાને પણ આમ લાગે કે આ લોકો કંઈ ચિંતામાં છે કે શું, જમીને નથી આવ્યા કે શું, ભૂખ લાગી છે કે શું. એટલે દરેક મંડળની બહેનોને ઘણા સરસ મંડળો હતા કે ખૂબ જ સરસ હાસ્યના રીતે માણસને જોવાનું હોય. બરાબર, હાસ્ય એ આપણું સ્ત્રીનું, ખાસ કરીને સ્ત્રીનું સૌથી મોંઘું ઘરેલું છે. એ ઘરેલું ના પહેરતો તો ચાલશે, પરંતુ મોઢા ઉપર હાસ્ય તો હોવું જ જોઈએ. બરાબર. હવે આપણે જજીસ આપણા એમનો નિર્ણય જાહેર કરે એ પહેલાં ઘણી બધી વાતો આપણે જાણવાની છે. 5-10 મિનિટ ખાલી સહન કરજો અમને લોકોને. અમારો ખૂબ જ અમારો એક ગપ્પુ સપ્પુ ખૂબ જ ધર્મિષ્ઠ એવો બોય, એને ખૂબ જ શોખ છે કે એ કંઈક ગાઈ બતાવશે આપણને. સૌ શાંતિથી સાંભળજો. એનું નામ છે દિલ. વેલકમ દિલ. હોય કે હું કંઈક ગાઈ બતાવું, અને આપણામાંથી ઘણા બધા લોકોને આટલા બધા મોટા થઈ ગયા ને તો પણ સ્ટેજ ફિયર હોય, સ્ટેજ ઉપર જતાં ડર લાગતો હોય. ખૂબ જ આવું આટલા બધા લોકોની વચ્ચે સ્ટેજ ઉપર જઈને ગાવું એ ખૂબ જ સારી વાત કહેવાય. થેન્ક યુ દ્વિજ. આપણે એમ કહીએ કે શબ્દોમાં કરુણા રાખવાથી આત્મવિશ્વાસ આવે છે. એટલે આપણે જે શબ્દો બોલીએ ને, હું હંમેશા બોલું ને તો બહુ પ્રેમથી બોલતી હોઉં ને તો બી કોઈને એમ જ લાગે કે આ બહુ તળાકાથી બોલે છે. પણ મારું પોતાનો નેચર જ એવો છે તો એને ના બદલી શકાય. પોતાનો નેચર ના બદલવો જોઈએ, પરંતુ શબ્દોમાં કરુણા રાખવાથી આપણો આત્મવિશ્વાસ હંમેશા વધતો હોય છે અને વિચારોમાં કરુણા રાખવાથી ગંભીરતા આવે છે. અને આપણી આ બધા અહીંયા બેસેલા છે એમાંથી કોઈને છોડીને બાકીના બધા લોકોએ આટલી ઉંમરમાં ગંભીરતા લાવવી બહુ જરૂરી છે, તો જ આપણે જીવનમાં આગળ વધી શકીએ. ભગવાનને સારા કામનું અભિમાન ગમે છે, ઘમંડ નથી ગમતું. સારા કામનું અભિમાન ગમે છે, ઘમંડ નથી ગમતું. કારણ કે ઘમંડ એટલે પોતાની તુલનામાં બીજાને બધી જ રીતે તુચ્છ સમજવા એને ઘમંડ કહેવાય. અને અભિમાન એટલે શું કે કોઈ સારું કાર્ય આપણે કર્યું હોય, કોઈને આપણે મદદરૂપ થયા હોય. આ સવારે ઉઠીએ ત્યારથી આપણે એક નિયમ એટલીસ્ટ લેવો જ જોઈએ દરેકે કે આજે હું કોઈ સાથે ફાલતુ વાત નહીં કરી. મોટાભાગનું આપણે બોલીએ એમાં 80% તો ફાજલ વસ્તુ બોલતા હોય, 20% આપણે સારું બોલીએ. એટલે પહેલાં તો આપણે બોલવા ઉપર કંટ્રોલ રાખવાનો એ આપણને કોરોનાએ શીખવાડ્યું. મોડું કેમ બંધ કર્યું ભગવાને? તમારા જેવા બધા આખો દિવસમાં બહુ જ લવારા કરતા હોય એટલે લવારા નહીં કરીએ એટલે ભગવાને આપણને માર્ક્સ પહેરાવી દીધું. જે વ્યક્તિ બીજાને સારા કર્મો માટે બિરદાવી નથી શકતી એ ક્યારેક પણ કોઈ પણ જગ્યાએ કોઈના
બનાવી શકતી નથી, ભગવાન આગળ પડતી. જ્યારે તમે બીજાને સારા કરવા માટે બિરદાવો, અમારા અલ્પારામ હંમેશા આખું વર્ષ ઉત્કર્ષમાં ઈદના ચાંદ જેવા દેખાય, પણ એમ કે ભજનનો પ્રોગ્રામ તો હું જ રાખીશ. એમને અંદરથી એમ હોય કે આ પ્રોજેક્ટ મારે જ કરવો છે. અને આટલા બધાને આજે 100ની સંખ્યા છે. થેન્ક યુ બધાને અહીંયા પધારવા માટે. તો અલ્પાને આ પ્રોજેક્ટનો ટોટલ ખર્ચ અલ્પાણમાં જ કરે અને દિલથી કરે. એવું નહીં કે ભાઈ એમ કે 200 લોકો પણ આવશે ને તો મને ચાલશે. લોકો પાસે પૈસા બહુ હોય, પરંતુ ખર્ચવાની બી આમ ઈચ્છા હોવી જોઈએ કે હું સારા ઓલાથી ખર્ચું. ઘણા બીજાની સામે તકતી લગાવવા કેમ બોલે ખરા હું આમ કરીશ તેમ કરીશ, પરંતુ જો માણસો વધી જાય ને તો એમના ઘોડા જોવા જેવા થઈ જાય કે આ ક્યાંથી મેં પ્રોજેક્ટ લઈ લીધો. જ્યારે અમારા અલ્પાબેન દર વખતે અમને ખૂબ જ સાથ અને સહકાર આપે અને અમારા ઉત્કર્ષના દરેક પ્રોગ્રામો પ્રભુ પણ રશ્મિકાબેન મહેતાના બંગલામાં જ થાય છે, તો અમારે બીજા મંડળોની જેમ પડા ખર્ચવાની જરૂર પડતી નથી. એટલે બેન એમ કહે છે કે આ બંગલો સારા કર્મો કરવા માટે જ છે, કે તમારામાંથી જો કોઈ એકદમ સારું કાર્ય લોકોને ઉપયોગી કરતા હોય તો બી આવકાર્ય છે. અને અમારી સાથે જોડાઈને તમે પ્રોજેક્ટ કરી શકો છો અને ઉત્કર્ષમાં મેમ્બર પણ બની શકો છો. ભગવાન કહે છે કે તું મંદિર ના આવશે તો ચાલશે, તું તારા પરિવાર પોતાના મિત્રોને પ્રેમથી બોલાવજો. સંઘર્ષને ટાળવાની કોશિશ કરજે, સંઘર્ષને ટાળવાની કોશિશ કરજે. બીજાની લીટી કાપવાની વાત નહીં કરીશ, પરંતુ પોતાની લાઈનને લાંબી કરજે. આટલું જો માણસ શીખી જાય તો પાપ આપણું પણ શીખી જાય ને તો સંઘર્ષ માણસની જિંદગીમાંથી નીકળી જ જાય. આપણે હવે આપણા અહીં અમારા મંડળની અંદર એવી હસ્તીઓ છે કે જે આધ્યાત્મિક ધોરણે પણ બહુ આગળ છે. અમારા રશ્મિકાબેન બ્રહ્મકુમારી પણ ખૂબ જ માને છે અને રશ્મિકાબેન આપણને બે સારા શબ્દો સંભળાવશે. જ્યાં સુધી જજીસનું રિઝલ્ટ તૈયાર ના થઈ જાય ત્યાં સુધી આપણે રશ્મિકાબેનને સાંભળીએ પાછળ. ઓમ શાંતિ. ઉત્કર્ષ ફાઉન્ડેશનની અમારી ફાઉન્ડરની તમામ બહેનો, વાપી ક્લબમાંથી, વાપી શહેરમાંથી પધારેલા મંડળની તમામ બહેનો, આમંત્રિતો, ભાઈઓ તથા નાના વાલા બાળકો, શ્રાવણ માસના પવિત્ર પાવન દિવસે આજે અલ્પાબેને તથા ઉત્કર્ષ ફાઉન્ડેશને જે આ ભક્તિ, હું તો એમ કહું છું કે ભક્તિ સંધ્યાનું જે આયોજન કરેલું છે એ ખરેખર આવકારદાયક છે અને ખરેખર એનું જે શ્રેય છે એ શ્રેય તમને બધાને મળે છે. જો તમે આવ્યા ના હોત તો અમે આટલો સારો પ્રોગ્રામ કરી શક્યા ના હોત. મનમાં કદાચ એવો વિચાર આવે કે આપણે શ્રાવણ માસની અંદર શા માટે ભક્તિ કરીએ છીએ, શ્રાવણ માસની અંદર શા માટે ભજન કરવામાં આવે છે, પરંતુ પરમાત્માએ બહુ સરસ કીધેલું છે. માણસનો જ્યારે જન્મ થાય છે ને તો એ મૃત્યુ પામે છે ત્યાં સુધી માણસ અવિરત કાર્ય કરતો જ રહે છે, એનો ટાઈમ જ મળતો નથી. પરંતુ પરમાત્મા કહે છે કે એક માસ હું તને આપીશ, આ માસની અંદર તારે દાન પુણ્ય જે કંઈ પણ કરવું હોય, મારી ભક્તિ કરવી હોય તો તું કર. અને આ કરવાથી આપણને શું મળશે? આપણો આત્મા પવિત્ર પાવન બને છે. આધ્યાત્મિક રીતે તો હું જોડાયેલી છું અને ખરેખર આ માસની અંદર તમે જોજો, આજે શિવજીના મંદિરની અંદર બધા અભિષેક કરવા માટે જાય છે. કોઈ દારૂ પીતા હોય તો કે આજે અમે દારૂ પીવાના, એક માસ દારૂ પીવાના નહીં. અને તમે જોજો એટલું દાન પુણ્ય લોકો, એટલા માટે ભગવાન કહે છે કે બસ આ માસની અંદર તું મને જાણ, તારું મન મારી સાથે આવ. કે છે ને કે દિલની આવાજ ઈશ્વર સુનતા હૈ, મુખની આવાજ તો મનુષ્ય સુનતા હૈ. બસ પ્રભુ તે મને આ જન્મ આપેલો છે, તો આ જન્મ આપેલો છે તો બસ હું તે જે પ્રમાણે જીવન ભગવદ્ ગીતાની અંદર કીધેલું છે એ પ્રમાણે જો હું મારું જીવન વ્યતીત કરું તો નરમાંથી હું શું બનું? નારાયણ. નર એસી કરની કરે જો નારાયણ બને, નારી એસી કરની કરે જો શ્રી લક્ષ્મી બને. તો બસ પરમાત્મા એક કર્મરૂપી ગોળો આપણી હાથમાં આપેલો છે અને આ કર્મરૂપી ગોળાને આપણે કેવી રીતના ફેરવવાનો છે એ આપણા હાથમાં છે. કારણ કે આપણે બધાને ઉપર જવાનું છે. ત્યારે ભગવાનને આપણે એટલું કહીએ, ભગવાન તે મને જન્મ આપ્યો ત્યારે હું રોતી હતી, પરંતુ જ્યારે હું તારી પાસે આવું ત્યારે
ત્યારે હું ભગવાન તને કહી શકું કે તે જે હેતુ માટે મને જન્મ આપેલો એ હેતુ મેં ખરેખર સાર્થક કર્યો છે અને હું તારી પાસે હસતે હસતે આવું અને મારા જવાથી મારો સમાજ આંસુ કાઢે કે નહીં ખરેખર જીવન જીવવું હોય તો આ વ્યક્તિની માફક જ જીવન જીવવું જોઈએ. બસ એ જ ઇન્સ્પિરેશન મેળવે. બહુ બધું બોલવાનું મન થયું છે એ પણ થઈ ગયું ને આ પાછા અમારા કામિનીબેન કે છે રશ્મિકાબેન તો મારે છોડશે ને. અંતે એટલું જ કહું, મારો એક અનુભવ છે. હું જ્યારે નાની હતી ત્યારે હું ગરબામાં જતી હતી તો મારો નંબર આવતો નહીં તો રોજ ફરિયાદ કરતી હતી મારા ફાધર મધરને, પપ્પા આ જજને રાખવાના નહીં, આ જજ હશે ને તો હું કોઈ દિવસ સ્પર્ધામાં ભાગ લેવાની, કારણ કે મને ખબર છે કે હું ભાગ લઉં એટલે મારો નંબર આવવો જ જોઈએ. એકવાર મારા ફાધરે મને કીધું ચાલ બેટા હું આવું છું જોવા, તું કેવું કરે છે હું જોઉં. ફાધર આવીને પાછળ બેઠા, હું ગાતી હતી, બધાએ ગાઈ લીધું. પછી મારા ફાધરે મને આવીને તરત જ કોમેન્ટ્સ કરી, બેટા તું તારી જાતને બહુ હોશિયાર માને છે પણ તારા કરતાં પેલા ભાઈ પણ બહુ સરસ ગાતા હતા. એટલા માટે બહેનો તમે અહીંયા આવ્યા છો, તમારા દિલમાં એમ થશે કે મારો નંબર આવવાનો છે, પરંતુ પરીક્ષાની અંદર કોઈ પણ વ્યક્તિને ફર્સ્ટ નંબર એક જ વ્યક્તિને મળતો હોય છે, બધી બહેનોને મળતો નથી. તો તમે એવું માનજો કે મારા કરતાં બેની અહીંયા કોઈ પાર્શિયાલિટી પણ નથી. અને કદાચ તમે અહીં આવ્યા તો ભગવાન એટલું કહેજો કે ભગવાન તે મને આ સ્ટેજ ઉપર બેસીને તારા ગુણગાન ગાવાની તે મને શક્તિ આપી, એ જ મારા માટે જીવનનો પ્રથમ નંબર છે. અને ખરેખર તમે આવતા જ રહો, આ રીતના ભજન કરતા જ રહો અને અમારા ઉત્સાહને તમે આવકારો, એવી જ હું આજે આપ સૌની દિલપૂર્વક હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ઓમ શાંતિ. દરેક મંડળને ઉત્કર્ષના દરેક મેમ્બરો ફરીથી સ્ટેજ ઉપર આવી છે અને સ્ટેજની નીચે ઊભા રહી દરેક મંડળને હું જેનું નામ બોલીશ એ આવી અને અહીંયા આપણે ખૂબ જ સરસ શ્રી રવિશંકરજીના ઓલું મૂકવામાં આવશે એના ઉપર ડાન્સ કરવાનો છે. બધા મંડળો એક થઈ જાય પછી એમણે સાઈડમાં ઊભા રહેવાનું છે, જવાનું નથી. દરેક મંડળ ભેગા થઈને ફરીથી આપણે અને શું કહેવાય કે સંગીત મહોત્સવને મનાવવાનો છે. પછી જ હું ઇનામો આપીશ, એ પહેલાં ઇનામો આપીશ નહીં, પછી આપણે નાસ્તાને ન્યાય આપવાનો છે. એ પહેલાં હું હિનાબેન પટેલ અને ઈલાબેન દેસાઈ બંનેને રિક્વેસ્ટ કરીશ કે એઓ અલ્પાબેન અને સ્મિતાબેનને કોમેન્ટ આપે આજના જજને. આપણે બધા જ કોરોના કર્યા કરે છે ને, અને ડરીએ બી છે. હમણાં થોડા બહાર નીકળ્યા આપણે એમાંથી, રાઈટ? તો એનું સોલ્યુશન શું છે? એક તો આજે તમે ભજન કરે સોલ્યુશન છે ને, એ બી એક પ્રાણાયામ છે કે નહીં? સો કીપ ડુઈંગ યોર ભજન્સ ને પ્રાણાયામ. અને આ એક સરસ મજાનું એક લિક્વિડ છે જે મેં યુઝ કરીને એક્સપિરિયન્સ કર્યું અને બહુ જ સરસ છે. એટલે સોનલબેન અમારા સ્કૂલમાં એડમિન ઓફિસમાં વર્ક કરે છે અને એમને મને રિક્વેસ્ટ કરી કે અલ્પા મેમ આ તમે બધા માટે મંગાવો ને. અને એવી રીતે અમે બધા માટે મંગાવ્યું, મારા ટીચર્સ પણ યુઝ કરે છે અને પાછી એમની ડિમાન્ડ વધી કે હજી વધારે મંગાવો તાકી આપણે લોકોને પણ આપી શકીએ. તો આજે ખાલી એક અમે ડેમો બતાડશું કે હાઉ ટુ યુઝ ઇટ. પછી એક ઠીક લાગે તો ઇફ યુ ફીલ લાઈક એમની સાથે તમે જઈને સ્મેલ કરી લો, યુ કેન ટેક. ઇટ ઇઝ ઓનલી ઓફ 130 રૂપીઝ. પણ આઈ ફેલ્ટ આ એક નેચરોપેથિસ્ટ છે જેને વિક્રમ સારાભાઈ સાથે વર્ક કરેલું અને એ અત્યારે અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે, બટ હી હેઝ નોટ રીચ્ડ આઉટ ટુ પીપલ. ને સમહાઉ આઈ વોઝ લકી કે હું એમને મળી, બિકોઝ આઈ એમ વર્કિંગ વિથ ડીજીપી અનિલ પ્રથમ સર, જે ક્રાઇમ બ્રાન્ચમાં હી ઇઝ ડીજીપી એટ અમદાવાદ. એમના થકી હું અમને મળી અને આઈ રિયલી ફેલ્ટ કે આ લોકો સુધીને પહોંચવું જોઈએ. તો 1 ડ્રોપ લેવાનું હોય છે અને જસ્ટ હેવ ટુ ડ્રોપ અને ઇન્હેલ કરવાનું, મોઢું ખુલ્લું રાખીને ક્રોસ ઉપર મોઢું ને નાક બંને ખુલ્લું રાખીને આપણી આખી રેસ્પિરેટરી સિસ્ટમ ક્લીન થઈ જાય. અને હમણાં હું કહું તો મારું ટ્રાવેલિંગ એટલું બધું છે, કન્વેન્શન્સ અને કોન્ફરન્સ ચાલુ થઈ ગયા છે, હું દિવસમાં 2 વાર આ સ્મેલ કરું છું. અને જે નેચરોપેથિસ્ટે આ આપ્યું અમને, જેને બનાવ્યું છે
he has cured 800 corona patients without wearing mask. એ દિવસમાં 3 વાર આ લગાવે છે. આ નેચરલ આપણી બધી વસ્તુઓનું છે, so you can experience it. Okay, thank you. અને એવું છે ને, સારી વસ્તુ બધે પહોંચવી જોઈએ. That is what we always think. અને સારી પહોંચે અને લોકોને બી ફાયદો કરે. So that is the purpose, right? Thank you. અલ્પા મેમે કહ્યું કે આપણે બધા હમણાં જ બહાર નીકળ્યા છીએ, તો જ્યારે ફર્સ્ટ ભજનવાળા આવ્યા અને એમને કહ્યું કે અમે કોરોનાને અનુલક્ષીને આ ભજન લઈને આવ્યા છીએ, ત્યારે મને એક વિચાર આવ્યો કે આટલો ડર કોરોનાનો, તો એ માટે 4 શબ્દો મેં ત્યારે જ લખ્યા છે હમણાં. તો હું તમને કહું 4 વાક્યો. ડર તો કાળો ને હવેના, શું કરશે આ કોરોના? જન્મ ને મૃત્યુ છે અટલ, તો સીધને ડરાવે કોરોના. ગયા ઘણા પોતિકા મિત્ર સખી વૃંદ, યાદ આવી આંખોમાંથી ટપકે છે બુંદ બુંદ. તો પણ ડરશું નહીં, રડશું નહીં, માનશું નહીં હાર, અને કરશું કોરોનાની સામે પ્રતિકાર. માટે પહેરશું માસ્ક, ધોઈશું હાથ, અને સ્વચ્છ રાખીશું શહેર. પછી તો એને પણ કહેવું પડશે, પછી તો એને પણ ચૂકવું પડશે, અને આપણે કહેવું પડશે હવે તો છોડ દેશ કોરોના, શું કરશે આ કોરોના? એટલે આ તબક્કે હું ઉદયભાઈનો આભાર માનું છું. ઉદયભાઈ દર વખતે અમારા પ્રોગ્રામને એટલું સરસ રીતે આખો વિડીયોમાં ઉતારે છે, અને જેમની ન્યૂઝના નામથી તમે યુટ્યુબ પર અમે મૂકીશું, અને દરેક મંડળની બહેનો જે મીમ છે જેના નંબર મારી પાસે છે એમના પર પણ હું લિંક મૂકી દઈશ, એટલે તમે આખો વિડીયો જોઈ શકશો દરેક જણાનો. બરાબર છે? એટલે ઉદયભાઈ થેન્ક યુ. અમારા દરેક પ્રોગ્રામમાં અમે ફોન કરીએ એટલે તમે પધારો છો, એના માટે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. અમેઝિંગ. આટલું સરસ કોઈને નહીં મળતું હોય કે લાઈવ લિંક મળે, રેકોર્ડ તમારું જોવા મળે. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ઉદયભાઈ માટે અને ધ ડિરેક્ટર ઓફ જેએમડી ન્યૂઝ કામિનીબેન. દરેક મંડળો મીડિયાવાળાને બોલાવે જ છે, પરંતુ એમની કદર કરતાં એમને આવડતું નથી. હું પોતે જેએમડી ન્યૂઝની માહિતી છું, પરંતુ આ ઉદયભાઈને બધા જે અમારા કહેવાથી ગમે તે ટાઈમ કાઢી ને અહીંયા પધારે એટલે હું એમની ઋણી છું. કારણ કે માણસો આપણે ત્યાં આવતા હોય છે, પરંતુ આપણી સાથે એવા હળીમળી ગયા છે કે આપણા ફેમિલિયર તરીકે બબી એક ફોન કરે ને એટલે આવી જાય, એ મારા માટે બહુ મહત્વનું છે. થેન્ક યુ ઉદયભાઈ. સરસ. હવે આપણે જીજાઈ મહિલા સંગઠન પહેલા ઉત્કર્ષ બહેનો આવી જાય ડાન્સ કરવા માટે, અને અમારી સાથે નહીં હસીને ડાન્સ કરવાનું છે, કોઈને બી ઘોડા ઉપર હસવું નહીં, હસે નહીં ચાલશે. मेरे मन को यकीनी क्या इशारा
12 મહિનાના 12 પ્રોજેક્ટ તો થાય જ. કોરોનાના હિસાબથી આપણે થોડા અટકી ગયા. તો જે પણ થાય એની અંદર દરેક મેમ્બરો પોતાનો સક્રિય ફાળો આપે. આ વખતે દરેક મેમ્બરોને મેં કીધું કે એક એન્ટ્રી ના હોતો પણ 15 એન્ટ્રી થઈ જાય. તો ઘણા એક્ટિવ હતા અને ઘણા બહુ બિઝી હતા એમ કહી તો ચાલે આપણે, બરાબર. અને જે મેમ્બરો એન્ટ્રી લાવ્યા એને અને આ એન્ટ્રી આપનાર લોકોને પણ મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે. નેક્સ્ટ યરથી તમે બધા ભજન ગાવા માટે તમારી સાથે આનાથી વધારે મટીરિયલ લઈને આવજો. અમે દરેકને કોન્સોલેશન પ્રાઇઝ કોઈને નહીં આપીશું, બધાને પ્રાઇઝ જ આપીશું. ઓકે, વેલકમ સ્મિતાબેન. સૌથી પહેલાં આજ કે આકૃતિ છે, બહુ જ મજા આવી મને બધાને, પણ મેં એન્જોય કરતા જોયા. બધા એકદમ દિલથી ગરબા ગાયા, મજા કરી. અલ્પા મેડમે બધાને ડાન્સ મેડિટેશન કરાવી દીધું. આટલો સરસ પ્રોગ્રામ અરેન્જ કરવા બદલ ઉત્કર્ષ મહિલા મંડળ ફાઉન્ડેશનને કોંગ્રેચ્યુલેશન્સ, ધન્યવાદ. બહુ સરસ. અને આ શ્રાવણ મહિનામાં આવા સરસ ભજનના પ્રોગ્રામમાં મને બોલાવી એના બદલ ડબલ થેન્ક્સ. બીજી એક વાત કે આ સરસ મજાની એના માટે કોઈના દિલમાં યાદ આવીએ એને સૌથી વધારે સારી યાદગીરી કહેવાય. અને એમાં બી બુક મને મળી એટલે એક સાચો મિત્ર મળ્યો એમ કહેવાય, રાઈટ. તો બહુ જ સરસ. અને બધા જ્યારે ડાન્સ કરતા હતા ને ત્યારે એવું લાગે કે સરસ ત્યાં જ ગોકુળ, મથુરા, વૃંદાવન બધું આપણે કોરોનામાં ક્યાંય જવાનું નહીં, અહીંયા દર્શન થઈ જાય બધા. અને આ નારાયણ અહીંયા છે જ. અને બીજું એવું કહેવું હતું કે આપણે બધા આપણી અંદર એક એક કૃષ્ણ છે, ઈશ્વર બધાની અંદર છે. અને આજે બધાએ પોતપોતાની અંદરના કૃષ્ણની સાથે રાધા બનીને જે ડાન્સ કર્યો, કે જે ભજન ગાયું, એના બદલ બધાને ખૂબ ખૂબ ખૂબ. રિઝલ્ટ તો બધું આપવું પડે એટલે આપવાનું જ હોય, પણ બધાનું જ બહુ સરસ હતું. તમે બધાએ એક ગોપી બનીને અહીંયા આજે ભજન તો ગાયા, પણ ગોપી બનીને કેટલા બધા દિવસથી ઘર બહાર બધું સંસારનું બધું મૂકીને પ્રેક્ટિસ કરી, એમાં બી તો ભગવાનનું નામ લીધું ને, એ બધા બદલ બી તમને બધાને. ને બીજું એવું કહું કે બહુ જ સરસ હતું. આમાં ભજન એટલે ભક્તિ. તો ભક્તિમાં બધાના કોસ્ચ્યુમ તો બધાના સરસ હતા, બધાનું કોઓર્ડિનેશન પણ ઉપર નીચે જરાક જરાક આમ તેમ બાકી સરસ હતું. તો ફરક ખાલી એટલો જ પડ્યો છે કે ભક્તિ છે એટલે ભાવનો ફરક. ભજન સાંભળીએ તે ઊભા થઈ જાય તો એને સાચી ભક્તિ, એ ભજન સર્વશ્રેષ્ઠ. એટલે માફ કરજો, કોઈ મનમાં દુઃખ લાવશો નહીં. અમે બને એટલું વધારે ફેર રહેવાની કોશિશ કરી છે, પણ તમે બધાએ પાર્ટ લીધો છે તો તમે બધા વિનર જ છો. ડબલ વિનર. ડાન્સ મેડિટેશન તમે કરો એટલે તમારા માટે ખાસ તાળી પડો બધા. એટલે આપણે તાળી પડવામાં કંજુસાઈ કરશો ને તો તમારે જે જમની શીરા પાસ કરવી જોઈએ ને પડશે નહીં. તાળી પાડો તો ફટાફટ જમનીને શીરા પડે, એટલે હેલ્ધી રહી શકો. 8મો નંબર શ્રી ભવાની. દોડી ના આવો, બચ્ચા બની જાઓ. તમે બધા આપો. અહીંયા વચ્ચે આવો ને, વચ્ચે બેનો વચ્ચે આવો. અહીંયા મૂકો. તો બધા દાદરા, ઉદવાડા, વલસાડ ક્યાંથી આવ્યા છે બધા ડોક્ટર. 7મો નંબર 7. સ્વસ્વરૂપ રામ સ્વસ્વરૂપ છે. જલ્દી ભાઈ સ્માઈલ પહેરીને આવો યાર, સ્માઈલ કરવી પડે. એમણે આજની સાંજની શુભ શરૂઆત એમણે કરી, બહુ સરસ. સ્વસ્વરૂપ, કોંગ્રેચ્યુલેશન.
छठू जीजाई मंडल। फार छान। राधाकृष्ण पण बहुत सरस। थैंक यू वेरी मच। मैं कुछ शब्द बोलना चाहूँगी। जिजाई महिला अधिकार संगठन में एक अभी महिला हमारे SHG ग्रुप में ज्वाइन हुई हूँ मैं, और फर्स्ट टाइम ये इनका परफॉर्मेंस ये स्टेज पे है। फर्स्ट टाइम, कभी घर से बाहर नहीं निकली है ये महिला। घर के अंदर ये लोग गाना गाते थे, भजन गाते थे, कभी इन्होंने स्टेज पे परफॉर्मेंस किया है। ये फर्स्ट टाइम इनको स्टेज मिला है। थैंक यू उत्कर्षा वापी महिला फाउंडेशन। थैंक यू वेरी मच। स्पेशली थैंक्स हमारे मैडम को जिन्होंने हमें यहाँ पे स्टेज पे लाने का चांस दिया। इसके लिए स्पेशल थैंक्स मैडम। फिफ्थ सखी मंडल।